માંડવીના મુદ્રામાં તપાસે દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રોજેક્ટ લખપતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત 14મી જાન્યુઆરી પહેલા ટેન્ડર પ્રક્રિયા કરાશે શરૂ। પાટણના કૃષિ મેળામાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનું વિવાદિત નિવેદન, દવાખાનાઓની સરખામણી કતલખાના સાથે કરી। दूधना भावमां कोई वधारो घटाडो नहीं करे अमूल, डेरीना सेमिनारमां फेडरेशनना एमडी आर.एस. सोढी आप्युं निवेदन। पाकिस्तान मरीने भारतीय बोटनुं कर्युं अपहरण, 1 बोट अने 5 माछीमारोनुं करायुं अपहरण। डांगना आंबापाड़ा गामनी प्राथमिक शाळामां बाळकोनी अजीब हरकत, शाळाना वर्गखंडमां सापनी जेम सरकता अने धूळता ग्रामजनो भयभीत। जूनागढ़ मार्केट यार्ड में खेडूतोए मचाव्यो होबाळो, मगफળી અને તુવેરની ખરીદીમાં વ્યવસ્થા હોવાથી ખેડૂતોમાં રોષ। નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। જામનગરથી હાલમાં સમાચાર મળી રહ્યા છે। જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતોની સિંચાઈની સમસ્યા મુદ્દે હવે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે। કાલાવડ તાલુકાના જશાપર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા। तंत्र वडे कालावड तालुकामां वाला दवालानी नीति अपनावाती होवानो खेडूतोए आक्षेप कर्यो छे। डेममां पाणी होवा छतां सिंचाई माटे पूरतुं पाणी न अपाता खेडूतोने हालाकी पड़ी रही छे। उपरांत लसण, डુંગળી, कपास, घऊं अने चणा सहितना पाकने नुकसान थई शके छे। केनालमां सिंचाई माटे पाणी छोडवा खेडूतोए मांग करी छे, जेने लईने हवे खेडूतो आगामी समयमां लांबवडी गामे सिंचाईना डेम पर हल्लाबोल करशे। મારી વાત અમે સરકાર સુધી પુગાડી બહુ જબરજસ્ત આ મીડિયા વાળાનો આપણને સપોર્ટ છે। આમણ ઘઉં વેચો એટલે એક તોલું ઘણું થાય। આ મુદ્દે વાતચીત કરવા માટે જામનગરથી આપણી સાથે અમારા સંવાદદાતા રક્ષિત લાઈવ જોડાયા છે। જી રક્ષિત, કાલાવડ તાલુકાના ખેડૂતોની શું સમસ્યા છે અને હવે કેવી રીતે તેઓ આગળ રજૂઆત કરવાના છે? કાને સાંભળો અમારી વાત, કાને સાંભળો, કાને સાંભળો। ચોક્કસથી જીલન, ખાસ કરીને જે પ્રકારે કાલાવડ તાલુકાનું જે જસાપર ગામ છે ત્યાં આગળ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે એકઠા થયા હતા અને ત્યારબાદ અત્યારે છે તે બાલંબડી ડેમ છે કે જ્યાં આગળ અત્યારે ખેડૂતો છે તે તમામ છે તે અત્યારે ડેમ પર ઉપસ્થિત જોવા મળ્યા છે। જે પ્રકારે ખેડૂતો છે તે પોતાની માંગણી સાથે છે તે અહીંયા આગળ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। જે પ્રકારે સિંચાઈની જે યોજના છે કે જે સિંચાઈનું પાણી છે તે અહીંયા આગળના ખેડૂતોને છે તે આપવામાં નથી આવી રહ્યું। જે પ્રકારે કાલાવડ તાલુકાના ગામડાઓને સિંચાઈની પાણીની સમસ્યા છે તે સતાવી રહી છે, તેના માટેથી તેઓ રજૂઆત માટે અહીંયા આગળ અનેક વખત કલેક્ટર સુધી પહોંચ્યા હતા, પરંતુ તેમની માંગણી છે તે સંતોષાતી નથી, જેના કારણે આજે અહીંયા આગળ જે ડેમ છે બાલંબડી ડેમ ત્યાં આગળ પહોંચ્યા છે। એટલે ડેમ છે તે લગભગ 7 ફૂટ જેટલો ભરેલો છે, તેમ છતાં પણ અહીંયા આગળ લોકોને પાણી છે તે આપવામાં નથી આવતું। અહીંના જે ખેડૂતો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમારી શું માંગ છે, શું રજૂઆત છે? હવે અમારી માંગણી એવી છે કે અમે 5 પાણના પૈસા ભરેલા છે, તો અમને 2-3 પાણ આપી અને પાણી બંધ કરી દીધું છે। અમે ખરેખર મોલાત વાવી દીધી છે, પાક વાવી દીધો છે, તો હવે અમારે પાછલા 2 પાણ મળી જાય તો અમારો પાક બચી જાય એમ છે। અને જો પાણી ન મળે તો અમારે હવે ખર્ચ પણ માથે ચડી ગયેલ છે અને ડેમમાં પાણી ઘણું ભરેલું છે, મીડિયા મારફત તમે જોયું। એટલે આ પાણી હકીકતમાં પીવાથી કે ખેડૂતોને આપવાથી કંઈ એકદમ ખલાસ થઈ જાય એમ નથી। મિનિમમ 4 ફૂટની અંદરનું રેશિયો છે, તો આ 7.5-8 ફૂટની વાત છે કે 7.5-8 ફૂટ પાણી છે, તો આ પાણી તમારે કોને આપવું છે? શું અહીંથી પ્લેન ભરીને ક્યાંય લઈ જવાના છો કે તમારે શું આનું કોઈ વેચાણ કરવું છે? તો હકીકતમાં જો આ પાણી ન આપવું હોય તો દુષ્કાળ જાહેર કરો અને હકીકતમાં આ મોલ ફેલ થાય એનું વ્યાજ સહિત વળતર અમે લેવાના છે। એટલે ખરેખર અમે પેદા કરેલા નેતાઓ સત્તા ઉપર બેઠા છે અને જો અમારી વાત નહીં સ્વીકારે તો એ અમારા કાલાવડ તાલુકામાં આવવાની મનાઈ કરવામાં આ ડેમની પારિયાથી કહેવામાં આવે છે, ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે। અમે ગામો ગામ ફરવાના છે। અમારે કાલાવડ તાલુકાને કોઈ પાર્ટીના નેતાઓ જોતા નથી, કારણ કે આ લબાડોએ અમારું નિકંદન કાઢી નાખ્યું છે। ચોક્કસથી ખેડૂતોમાં ચોક્કસથી આક્રોશ છે તે જોવા મળે છે। તમે શું કહેવા માંગશો? જે પ્રકારે આજે તમે હલ્લાબોલ કરી રહ્યા છો, પાણીની માંગણી કરી રહ્યા છો, શું તમારી મુખ્ય માંગણીઓ છે? અમારી મુખ્ય માંગણી બાલંબડી ડેમ સિંચાઈ યોજનામાંથી ખેડૂતોના 5 પાણના સરકારે પૈસા વસૂલ કર્યા છે અને તેમાંથી 3 પાણ આપ્યા છે અને 2 પાણ બાકી છે અને ડેમની અંદર સંપૂર્ણ પાણી ડેમ ભરેલું છે। સરકાર 2 પાણ આપતી નથી એટલે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જશે। એટલે આવતા દિવસોમાં અમારા બાયડી છોકરા ભૂખ્યા રજડી પડશે। આવી ખેડૂતની કફોડી હાલત થઈ જશે તો ખેડૂતને બીજો કોઈ રસ્તો નથી। અમારા ઢોર માલ
માટે આ સારો ઉગાડેલ છે એ પણ સુકાઈ રહ્યો છે, એટલે અમને જલ્દી 2 પાણ આપો અને અમારા કાલાવડ તાલુકાના બાળમડી ડેમના સિંચાઈ યોજનામાં દરેક ખેડૂતોની એવી માંગ છે કે અમને જલ્દી પાણી આપો. ચોક્કસથી જે અહીંયા આગળ જે પાક કરવામાં આવે છે, કાલાવડ તાલુકાની અંદર કયા કયા પાકની વાવણી કરવામાં આવી છે અને શું પરિસ્થિતિ છે? કાલાવડ તાલુકાની અંદર આ લોકોએ એમ કીધું હતું કે અમે 5 પાણ આપવાના છે અને 5 પાણના ફોર્મ કાઢ્યા છે. 5 પાણના પૈસા ખેડૂતે ભર્યા છે અને ચણા વાવ્યા છે, ડુંગળી વાવી છે, ઘઉં વાવ્યા છે, જીરું વાવ્યું છે, લસણ વાવ્યું છે, આવા અનેક શિયાળુ પાકના વાવેતર કરેલા છે. તો અત્યારે 3 પાણ આપી અને કેનાલ બંધ કરી દીધી છે. જ્યારે કૃષિ મંત્રી આરસી ફળદુ સાહેબને મેં ફોન કર્યો હતો, મેં ખુદ ફોન કર્યો હતો, મારી પાસે રેકોર્ડિંગ છે. તો એને એમ કીધું કે હું આમાં શું કરી શકું, મારો તો વિભાગ કૃષિ વિભાગ છે, આ તો સિંચાઈ વિભાગમાં આવે, બરાબર. તો મેં તેને એમ કીધું, મેં કીધું સાહેબ તમે જો ન કરી શકો તો અમે તો સામાન્ય માણસ છીએ, અમે શું કરી શકવાના, તમે એક હુકમ કરો ખાલી તો પણ કેનાલ છૂટી જાય. એ મને ખબર પડે છે, મને જેટલી ખબર પડે છે એટલું મેં કીધું હું તમને કહું. તો એ મને કે કાયદાનું કામ કરશે, એ કે તારે મને શીખવાડવાની જરૂર નથી. ચોક્કસથી પાણીની માંગ કરવામાં આવે છે, તમે શું કહેશો? પાણી ન મળે તો તમારા પાકની શું પરિસ્થિતિ થશે? અમારા પાકને બહુ નિષ્ફળ જવાની શક્યતા છે. પાક બધું સુકાઈ રહેવા આવી રહ્યો છે. ઘઉં ડાંગર બધું સુકાઈ ગયું છે. ઘઉં બાજરો અને મકાઈ બધું રજકો બધું સુકાઈ ગયું છે. કોઈ સંજોગે પાણી છોડવા વિનંતી કરી છે. પાકના પૈસા ભર્યા છે છતાંય પાણી છોડ્યું નથી અને પાણી દેવા વિનંતી અમે કરી રહ્યા છીએ. દરેક ખેડૂત પાણીની માંગ કરે છે. આ બાલમડી ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં કિસાન સંઘ શું કરશે? કિસાન સંઘ હંમેશા ખેડૂત સાથે છે અને ખેડૂતના પ્રશ્નને લઈને સરકાર ઉપર કાયમી હાવી માટે એક જ વસ્તુ કે સરકારના પ્રશ્ન સોલ્વ થવા જોઈએ, ગામડું આબાદ થવું જોઈએ, ગામનો વિકાસ થવો જોઈએ અને ખેડૂત સદ્ધર થવા જોઈએ. ગામડું ખાલી થઈ રહ્યું છે. આજે તમારી નજર સામે કાલાવડમાં 100% અસત જ છે. આ પાણી જોઈ રહ્યા છે ને, પહેલું વરસાદ છે. બધાને ખબર પડે કે પહેલા વરસાદમાં ડેમ ભરાઈ ગયું છે, પાછળ એક પણ વરસાદ થયો નથી અને ચોમાસુ પાક ફેલ થયેલો છે. થોડી ઘણી ઉપજ ખેડૂતોને આવી હતી, એ ઉપજ વેચી અને ખેડૂતોએ વાવેતર કર્યા છે. એ વાવેતરનો એ પાકનો કીધું હતું કે 5 પાણ મળશે, એટલે ખેડૂતોએ વાવેતર કર્યું છે અને પાણી નથી મળ્યું, એટલે એ પણ પાક ફેલ થશે. ખેડૂતોને આત્મહત્યા મજબૂરન કરવો પડે એવો રસ્તો આવી રહ્યો છે. એટલે જો જલ્દીથી આ પાણી છોડવામાં નહીં આવે તો બધા જ સાથ સહકારથી કંઈક એવું કરીને બેસે કે આનો જવાબદાર સરકાર રહેશે. આ પાણી નહીં દેવામાં આવે તો જે પણ નુકસાની થશે એની જવાબદાર સરકાર રહેશે. આ ક્રાંતિકારી પગલું મજબૂરન ખેડૂતોને લેવું પડશે ને લેવું પડશે. એટલે જે પ્રકારે અહીંયા આગળ ખેડૂતો એકઠા થયા છે, આ બાલમડી ડેમની જે સીમ છે ત્યાં આગળ અત્યારે તમામ ખેડૂતો છે તે એક સાથે એકઠા થયા છે. ખાસ કરીને કાલાવડ તાલુકાની જો વાત કરીએ તો આ તાલુકાની અંદર જે ચણા ઘઉં સહિતનો જે પાક છે તેમનું વાવેતર કરવામાં આવ્યું છે. લસણ અને ડુંગળીનું પણ વાવેતર અહીંયા આગળ કર્યું છે. એક તરફ લસણ ડુંગળીના ભાવને લઈને સમગ્ર રાજ્યની અંદર ક્યાંક છે તે વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ અહીંયા આગળ સિંચાઈનું જે પાણી છે તે અહીંયા આગળ આપવામાં નથી આવતું. ડેમ ભરેલો હોવા છતાં પણ પાણી ન આપતા ખેડૂતો દ્વારા છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. રૂપિયા આપવા છતાં પણ હજુ સુધી પાણી છે તે આપવામાં નથી આવતું. ત્યારે ખેડૂતો પણ અહીંયા આગળ સરકારને એક વિનંતી કર્યા છે કે જો આગામી દિવસોની અંદર અહીંયા આગળથી સિંચાઈ માટે જો પાણી છોડવામાં આવે તો આગામી દિવસોની અંદર આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી રહી છે. જીજીલાલ, જે રક્ષિત સિંચાઈ વિભાગ દ્વારા કેમ આ પાણી અટકાવવામાં આવ્યું છે, કેમ ખેડૂતોને આપવામાં નથી આવી રહ્યું, તે અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે? અને આવા કેટલા ખેડૂતો છે કે જેમના પાકને મોટા પાયે આ પાણી ન આપવામાં આવતા નુકસાન જાય તેમ છે? ચોક્કસથી જે પ્રકારે જીલન વાત કરીએ તો સમગ્ર કાલાવડ તાલુકાની અંદર છે તે આ ડેમમાંથી મોટા ભાગના ખેડૂતોને છે તે પાણી આપવામાં આવતું હોય છે. જે 5 પાણની અંદર જે સિંચાઈ માટે પાણી આપવાની વાત છે તે પૈકી 3 પાણની અંદર તેમને પાણી અપાયું છે, પરંતુ બાકીના 2 પાણ છે તે આપવામાં નથી આવ્યા. સૌપ્રથમ જ્યારે સરકાર સાથે વાતચીત થઈ હતી ત્યારે 5 પાણની પાણી આપવાની વાત હતી, ત્યારબાદ તેઓ લોકોએ વાવેતર કર્યું હતું, પરંતુ આ જે 5 પાણની અંદર તેઓને પાણી છે તે પૂરતું નથી મળ્યું. તેના કારણે છે તેમના પાકને નુકસાન જવાની ભીતિ છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. અત્યારે પણ અન્ય પણ ખેડૂતો કેટલાક જોડાયેલા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે શું કહેવા માંગશો? જે પ્રકારે અહીંયા આગળ આ સિંચાઈનું પાણી છે તે આપવામાં નહીં આવે તો આ કાલાવડ તાલુકાની અંદર કેટલા લોકોને આની અસર જોવા મળશે? આજે બાલમડી સિંચાઈ યોજના એ ખેડૂતો માટેની યોજના છે. આ યોજનામાંથી શિયાળુ પાક માટે જ્યારે ફોર્મ ભરવાની વાત થઈ ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું હતું તમે 5 પાણના ફોર્મ ભરો તો જ અમે ફોર્મ ભરીએ. ત્યારે તમામ ખેડૂતોએ આ સિંચાઈ યોજના ઉપર આવતા ખાતેદાર ખેડૂતોએ 5 પાણ માટેના ફોર્મ ભર્યા હતા, પૂરો પાક લેવા માટેનો ફોર્મ ભર્યા હતા અને પાણી પણ 5 પાણ માટેનું પૂરું થાય એટલો જથ્થો છે એને માપીને જ સરકારે આ ફોર્મ ભર્યા હતા. પણ હાલમાં કાલાવડ નગરપાલિકામાં જે પાણી પીવા માટે રાખવામાં આવે છે એમાં પણ ચીફ ઓફિસરે કીધું છે
કે 5 ફૂટ અમારે પાણી હોય તો નગરપાલિકાને આજથી 6-7 મહિના સુધી પીવામાં ક્યાંય તકલીફ નથી પડવાની, છતાં પણ આજે 7.5 ફૂટ આ ડેમમાં પાણી છે અને એક પાણ જો ખેડૂતો માટે છોડવામાં આવે, ખરેખર તો 2 પાણ છોડવાના છે, પણ એક પાણ છોડવામાં આવે તો પણ 1.5 ફૂટ જ પાણી જોઈએ એમ છે, છતાં આ છોડાતું નથી તો આની અસર કેટલા ખેડૂતોને થશે? આ છોડાતું નથી ત્યારે 600 ખાતેદાર ખેડૂતોને આની અસર થશે. આ 600 ખાતેદાર ખેડૂતોએ જે શિયાળુ પાક વાવ્યો છે એ તમામ નિષ્ફળ જવાની શક્યતા છે અને આ નિષ્ફળ જશે તો લાખો કરોડો રૂપિયાનું નુકસાન આ દેશના ખેડૂતોને થવાનું છે અને આ દેશને થવાનું છે. ચોક્કસથી જે પ્રકારે 2 પાણનું પાણી છે તે આપવાનું બાકી છે, ડેમમાં 7.5 ફૂટ સુધી પાણીની અત્યારે સપાટી છે તે જોવા મળી રહી છે. જો પાણી આપવામાં નહીં આવે તો કદાચ 600 જેટલા જે ખાતેદાર ખેડૂતો છે તેમની આની સીધી અસર થશે તેવું ખેડૂતો પણ કહી રહ્યા છે. અને જો આગામી દિવસોની અંદર જો પાણી નહીં આપવામાં આવે તો આ તમામ ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ જશે અને લગભગ કરોડો રૂપિયાનું નુકસાન છે તે વેઠવું પડશે અને જેના કારણે કહી શકાય કે આ તમામ જે ખેડૂતો છે તેમને પણ સીધી અસર છે તે આ ખેડૂતોને આ સિંચાઈનું પાણી ન મળવાથી જોવા મળશે. જીજીલર. જી બિલકુલ, આભાર રક્ષિત સમગ્ર જાણકારી આપવા માટે. તો જામનગરના કાલાવડ તાલુકાના આ ખેડૂતો છે કે જે સિંચાઈની સમસ્યાના કારણે આક્રોશમાં છે. અને હવે જોઈશું ગુજરાત એક્સપ્રેસ, જેમાં સૌપ્રથમ વાત કરીએ તો 260 કરોડના કૌભાંડની અંદર ભાર્ગવી શાહની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. તો ભાર્ગવી શાહની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે અત્યારે જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા છે. ભાર્ગવી શાહની સ્વતંત્ર કોઈ આવક ન હોવા છતાં તેની પાસેથી 160 સોનાના સિક્કા અને 46 લાખની સંપત્તિ મળી આવી છે. ભાર્ગવી શાહ પર 7.82 કરોડની છેતરપિંડીનો આક્ષેપ લાગેલો છે. આમ કોર્ટે ભાર્ગવીની 3 જામીન અરજી ફગાવી દીધી છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સિનિયર નેતાઓ પર ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા છે. ગ્યાસુદ્દીને કહ્યું કે પોતાની સીટ જીતી નથી શક્યા તે લોકો લોકસભા જીતવા નીકળ્યા છે. આ સાથે જ ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો કે જો બધા એક થઈને લડે તો લોકસભાની 15થી વધુ સીટ જીતી શકાય તેમ છે. ચર્ચા છે કે અમિત ચાવડા સામે સક્રિય થયેલા સિનિયર નેતાઓ સામે ગ્યાસુદ્દીને પ્રહાર કર્યા છે. બિન અનામત આયોગ હવે જિલ્લાવાર બેઠક કરશે, જેમાં શુક્રવારે સુરતમાં કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે બિન અનામત આયોગની બેઠક મળશે. આ બેઠકમાં આયોગના અધ્યક્ષ સહિત વિભાગના અધિકારીઓ ઉપરાંત સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં યોજનાઓના અમલીકરણ વિશે ચર્ચા થશે. સાથે જ આગેવાનો તરફથી મળતી રજૂઆતો વિશે પણ વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. પાટણમાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપ ઠાકોરે ગરીબ કલ્યાણ મેળો અને કૃષિ મેળાને પોતાના હસ્તે ખુલ્લો મૂક્યો હતો. ત્યારે કૃષિ મેળાના કાર્યક્રમમાં દિલીપ ઠાકોરે દવાખાનાઓને કતલખાના સાથે સરકાવે વિવાદ સર્જ્યો છે. સુરતમાં મનપાનું મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કર્યું. એમ થનારસન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. કુલ અંદાજિત બજેટ 5,599 કરોડનું રજૂ કરાયું છે. કેપિટલ બજેટ માટે 2,515 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા આ વર્ષે કોર્પોરેશન ટેક્સમાં વધારો કર્યો નથી. સામાન્ય વેરા, યુઝર ચાર્જીસ તથા વાહન વેરામાં પણ વધારો ન કરાતા સુરતવાસીઓને ટેક્સમાં રાહત મળી છે. બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી મૃત્યુ પામેલા બાળકોનો રિપોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગે મંગાવ્યો છે. ચીબડા ગામે ડિપ્થેરિયાએ 3 બાળકોનો ભોગ લીધો તો 11 જેટલા બાળકો સારવાર નીચે છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રને સંપૂર્ણ રિપોર્ટ મોકલવા માટે આદેશ કરી દીધો છે. યુપીના નાયબ મુખ્યમંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. દિનેશ શર્માએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને મહંત દિલીપદાસજી તથા સાધુ સંતોને કુંભમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. કચ્છની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી. લખપતમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે માંડવી મુન્દ્રામાં દરિયાનું પાણી મીઠું કરવાના પ્રોજેક્ટની સ્થાપના કરાશે. આ પ્રોજેક્ટની સ્થાપના બાદ દરરોજ દરિયાના 5 કરોડ લીટર ખારા પાણીને મીઠું કરાશે. આ માટે આગામી 14મી જાન્યુઆરી પહેલા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના શરણે મુખ્યમંત્રી રૂપાણી તથા તેમના પત્ની પહોંચ્યા અને ભોળેનાથના આશીર્વાદ મેળવ્યા. સીએમ રૂપાણીએ સંધ્યા આરતીનો પણ લાભ લીધો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પ્રોપર્ટી એક્સપોનું ઉદ્ઘાટન કર્યું. રેસકોર્સ મેદાનમાં પ્રોપર્ટી એક્સપો યોજાયો છે, જે 3 દિવસ સુધી ચાલશે. બોલિવૂડના નામની સેલિબ્રિટી પણ તેમાં હાજરી આપશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઈને અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તાની આગેવાનીમાં 12 સભ્યોની ઇવેન્ટ અને મેનેજમેન્ટ સમિતિની રચના કરાઈ છે. જામનગરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો, જેમાં 10,000થી વધુ લાભાર્થીઓને જુદી જુદી સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું. તો કુંવરજી બાવળિયાને લોકસભાની ચૂંટણી પહેલા મોટી જવાબદારી મળી શકે છે. સૌરાષ્ટ્રના એક સાંધ્ય દૈનિકના અહેવાલ અનુસાર કુંવરજી બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ છે, ત્યારથી આવા અહેવાલો વહેતા થયા છે. 31મી ડિસેમ્બરના રોજ કુંવરજી બાવળિયા વડાપ્રધાનને મળવા ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે કુંવરજીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે, જ્યારે વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી લઈ જવાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે ચાલુ માસમાં જ બાવળિયાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આ વિશે વધુ જાણકારી માટે સત્યમ અંસુરા ફોન લાઈનથી જોડાયા છે. જી સત્યમ, કુંવરજી બાવળિયાને લઈને શું વાતો ચાલી રહી છે? જી, ચોક્કસથી ગુજરાતમાં મોટા રાજકીય નવા જૂની થાય તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. તાજેતરમાં જ 31 ડિસેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની એક જે તસવીર જે સામે આવી હતી અને જે જસદણ પેટા ચૂંટણીમાં જેને ભવ્ય વિજય મેળવ્યો હતો એવા કુંવરજીભાઈ બાવળિયાની જે તસવીર સામે આવી હતી, તેઓ મળવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ આખી જે વાત અત્યારે રાજ્યમાં જે રાજકીય વર્તુળમાં ફરતી થઈ છે, તેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે જે નાયબ મુખ્યમંત્રી છે નીતિનભાઈ પટેલ, તેમના સ્થાને જે કુંવરજી બાવળિયા છે કે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે અને જે થોડા સમયમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં નીતિનભાઈ પટેલ છે તેને લોકસભાની ચૂંટણી લડાવીને તેમને દિલ્હી પણ બોલાવી લેવામાં આવે અને તેમના સ્થાને જે શપથ છે તે કુંવરજીભાઈ બાવળિયાને લેવડાવવામાં આવે, આવી રાજકીય વાત છે તે અત્યારે રાજ્યમાં ફરતી થઈ છે, જેને લઈને રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. જી બિલકુલ સત્યમ, જે પ્રકારની અટકળો જે સામે આવી રહી છે, કઈ દલીલોના આધારે આ પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે? હજી ચોક્કસથી જે દલીલ અને જે વાત અને જે ચર્ચા જે સામે આવી છે તે ચર્ચા જસદણની પેટા ચૂંટણીમાં વિજય બાદ નહીં, પરંતુ જ્યારે કુંવરજીભાઈ બાવળિયા છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા અને જે રીતે તેમની મુલાકાતની એક જે ટ્વીટ પ્રધાનમંત્રી દ્વારા પણ શેર કરવામાં આવી છે, તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક આ જે વાત સામે આવી છે, આ જે ટ્વીટ થયું, આ જે તસવીર સામે આવી અને ત્યારબાદ આખા જે રાજકીય માહોલમાં જે આ વાત જે ફરતી થઈ છે કે કુંવરજી બાવળિયાને ભવિષ્યમાં એટલે કે થોડા દિવસોમાં જ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે અને રાજકીય માહોલમાં અત્યારે આ વાત વાયુ વેગે ચર્ચા બની છે. જી સત્યમ, સ્થાનિક નેતૃત્વ અથવા ભાજપ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે? ચોક્કસથી ભાજપ દ્વારા હજી કોઈ આ મામલે પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ જે વાત આખી સામે આવી છે, ભાજપના જે આગેવાનો હોય, ભાજપના જે નેતાઓ હોય, આ સમગ્ર મામલે કાંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. જ્યારે પણ આ બાબતે તેમને કંઈ પૂછવામાં આવે છે ત્યારે તેઓનો એક જ જવાબ આવે છે કે પાર્ટી નક્કી કરશે તે તેઓ માટે શિરોમાન્ય રહેશે, પરંતુ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા, કોઈ પણ આગેવાન કોઈ સ્પષ્ટ રીતે ખુલીને સામે નથી આવતું કે જે વાત ફરતી થઈ છે, જે વાત સામે આવી રહી છે, જે વાત અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે તે ખરેખર ખોટી છે કે સાચી છે. જી બિલકુલ, કુંવરજી જ્યારે પીએમને મળવા માટે દિલ્હી ગયા હતા ત્યારે તેમની વચ્ચે શું વાતચીત થઈ હતી, જે મુલાકાત થઈ હતી, બીજા કોની સાથે મુલાકાત થઈ હતી તે વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? ચોક્કસથી પ્રાથમિક જે વાત છે કુંવરજીભાઈ સાથેની જે મુલાકાત પ્રધાનમંત્રી થઈ હતી ત્યારે જસદણની જે પેટા ચૂંટણી છે તે માટેની થઈ હતી અને જે પેટા ચૂંટણીમાં તેમણે જે વિજય મેળવ્યો, કારણ કે એ જે પેટા ચૂંટણી જ્યારે ચાલી રહી હતી તે દરમિયાન જ ભાજપ માટે આ જે બેઠક છે તે પ્રતિષ્ઠા સમાન હતી, કારણ કે આ બેઠક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાસે રહેલી હતી અને કોંગ્રેસ પણ એક સમયે દાવો કરી રહી હતી કે આ બેઠક પર તેઓ જંગી લીડથી જીત મેળવશે. કોંગ્રેસના તમામ પ્રદેશના નેતાઓને આ બેઠક પર જીત મેળવવા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો, તો બીજી તરફ બીજેપીના પણ સ્ટાર પ્રચારકો પણ જસદણ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો હતો. ત્યારે બંને માટે આ પ્રતિષ્ઠા સમાન બેઠક હતી અને ક્યાંક એવી પણ વાત સામે આવી હતી કે જો કુંવરજીભાઈ બાવળિયા કે જેઓ મંત્રી છે અને જો તેઓ આ બેઠક પરથી હાર મેળવશે તો તેમને ક્યાંક
રાજકીયમાં પણ ઘણી ખોટ પડી શકે તેમ છે. જી તો બિલકુલ તેમના માટે બિલકુલ મોટી આભાર પ્રતિષ્ઠા સત્યમ સમગ્ર જાણકારી આપવા માટે. તો કુંવરજી બાવળિયાને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે તે પ્રકારનો દાવો સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિક અખિલાએ કર્યો છે. 31મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી સાથે કુંવરજીએ મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમએ એક ટ્વીટ પણ કર્યું હતું અને કુંવરજી બાવળિયાને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે કુંવરજી બાવળિયાને એક મોટી જવાબદારી મળી શકે છે તે પ્રકારની અટકળો હાલ તો વહેતી થઈ છે. તેમને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે તેવો દાવો સૌરાષ્ટ્રના સાંધ્ય દૈનિક અખિલાએ કર્યો છે. તો જે રીતે જસદણની પેટા ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ કુંવરજીભાઈ જીત્યા, ત્યારબાદ પક્ષમાં તેમનું કદ વધી શકે છે. આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા હિતલ પારેખ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જી હિતલ, જે અટકળો હાલ વહેતી થઈ છે, કુંવરજી બાવળિયાને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે તેવી વાત વહેતી થઈ છે. શું કહેશો? જી જીલન, ચોક્કસ એવું કહી શકાય કે રાજકીય ગતિવિધિઓ તેજ બની હોવાની વાત અત્યારે સામે આવી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અખબારમાં જે પ્રકારે કુંવરજી બાવળિયાનું કદ વધી શકે છે અને તેમને ઉપમુખ્યપ્રધાન પણ બનાવી શકે છે એ પ્રકારની વાત આવતાની સાથે જ આ એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે. સ્વાભાવિક છે કે જસદણ જેવી પ્રતિષ્ઠાનો જંગ હતો, એ પ્રતિષ્ઠાના જંગ ઉપર કુંવરજી બાવળિયાની જીત થઈ હતી અને ત્યારબાદ જીત થયા બાદ તેઓ ધારાસભ્ય તરીકેના જે શપથ લેવાના હતા એ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા. અમિત શાહને, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમને પણ મળ્યા હતા. એટલે આ તમામ ઘટનાક્રમને પગલે આ આખી વાત અત્યારે સામે આવી રહી છે ને ક્યાંક ને ક્યાંક અત્યારે નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ છે, ત્યારે નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવી શકાય અને એ પ્રકારે એમની જગ્યાએ કુંવરજી બાવળિયાને મૂકી શકાય એ વાત અત્યારે સામે આવી રહી છે. પણ ચોક્કસ રાજકીય રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાંથી મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાન બંને હોય એવી શક્યતાઓ નહિવત માનવામાં આવી રહી છે. આમ છતાં અત્યારે તો આ વાતે ખૂબ જોર પકડ્યું છે. જી આભાર હિતલ સમગ્ર જાણકારી આપવા માટે. તો કુંવરજી બાવળિયાએ શપથ લીધા ત્યારબાદ તેમને શું કહ્યું હતું, આવો સાંભળીએ. અને આવતા દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી જે કંઈ જવાબદારીઓ સોંપાશે એ જવાબદારીઓ ખૂબ નિષ્ઠાપૂર્વક સારા એ રાજ્યમાં હું મારી જવાબદારી નિભાવીશ. અને આવતા દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી જે કંઈ જવાબદારીઓ સોંપાશે એ જવાબદારીઓ ખૂબ નિષ્ઠાપૂર્વક સારા એ રાજ્યમાં હું મારી જવાબદારી નિભાવીશ. અને આવતા દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી જે કંઈ જવાબદારીઓ સોંપાશે એ જવાબદારીઓ ખૂબ નિષ્ઠાપૂર્વક સારા એ રાજ્યમાં હું મારી જવાબદારી નિભાવીશ. ફરી એકવાર જોઈએ ગુજરાત એક્સપ્રેસ આગળ વાત કરીએ તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીની બુમરાળ વચ્ચે વડોદરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણીમાં સતત વધારો થયો. વર્ષ 2018માં સરકારને સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજ રજિસ્ટ્રેશન ફીથી કરોડોની આવક થઈ છે. વડોદરાની 15 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2018માં 1 લાખથી વધુ મિલકતોના દસ્તાવેજો નોંધાયા છે, જેનાથી સરકારને 104.79 કરોડની આવક થઈ છે. બીજી તરફ બિલ્ડરો નોટબંધી અને જીએસટીના નુકસાન થયું હોવાના દાવા કરી રહ્યા છે. જૂનાગઢના માણાવદરમાં સુમિંદર નામની જીનિંગ મિલમાં આગ લાગી હતી. ટ્રકમાંથી કપાસ ઉતારતી વખતે ટ્રકમાં સ્પાર્ક થતા આગ લાગી હતી. કપાસની ગાંસડીઓમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળ પર આવી આગ પર કાબુ મેળવ્યો હતો. દાદરા નગર હવેલીના ડેમની રોડ પર કાર નહેરમાં તણાઈ હતી. કારને પાર કરતી વખતે ન્યુટ્રલ ગેરમાં મૂકી અને માર્ગ જતો રહ્યો હતો, જેના પગલે કાર રિવર્સમાં ચાલી અને નહેરમાં ખાબકી હતી. નહેરમાં ખાબકેલી કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કઢાઈ. પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધીમાં 1050થી વધુ બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. આજે વધુ એક બોટનું અપહરણ પાકિસ્તાન મરીને કર્યું છે.
અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાની શક્યતા છે. પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધીમાં 1050થી વધુ બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં પાલનપુર એરોમાં સર્કલ પાસે રિક્ષા ચાલકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા ચાલકને મેમો અપાતા રિક્ષા ચાલકે આ પગલું ભર્યું હતું. રાજકોટ એસઓજી પોલીસે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના એક શખ્સને 1 કિલો ગાંજા સાથે પકડી લીધા બાદ પૂછપરછ કરતા ચોટીલા નજીકથી ગાંજાના વાવેતર સાથેનું ખેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાં દરોડો પાડી અંદાજે 36 લાખની કિંમતનો 1200 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઈ તપાસ આગળ વધારી હતી. એસઓજી પોલીસે નવાગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. નિયત વર્ણનવાળો શખ્સ ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા એ શખ્સ પાસેથી 1 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યાની પૂછપરછ કરતા જ ગાંજાનો જથ્થો ચોટીલા નજીકના ખેરડી ગામના શખ્સ પાસેથી મેળવ્યાની માહિતી આપી. અમદાવાદમાં ખાડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. દરોડા પાડવાની જાણ થતાં આજે જુગારધામ ચલાવતો મોન્ટુ ગાંધી નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. મોનિટરિંગ સેલે દરોડા દરમિયાન 35 જુગારીઓની ધરપકડ કરી હતી તેમજ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં રખડતા ઢોરને પકડવા માટે ગયેલી મનપાની ટીમ પર પશુપાલકે હુમલો કર્યાની ઘટના સામે આવી. હુમલામાં એસઆરપીનો જવાન ઈજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આત્મહત્યા કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની અંતિમ વિધિ કરવામાં આવી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. ત્યારે પીએસઆઈ આત્મહત્યા કેસમાં ડીવાયએસપી ગાયબ થઈ ગયા છે. ક્રાઇમ બ્રાન્ચે એનપી પટેલ સામે ફરિયાદ દાખલ કરતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. ચોરોએ ઓફિસની ગ્રીલ તોડી અંદર પ્રવેશી અને હીરાની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. રાજકોટ આરઆર સેલે સપાટો બોલાવ્યો હતો. પોલીસે ગોંડલ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આરઆર સેલે 7104 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે. આરઆર સેલની ટ્રક સાથે એક ડ્રાઈવરની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ આરઆર સેલે ₹32,84,280નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. આજે વિસ્મય શાહની જામીન અરજી હાઈકોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન મંજૂર કર્યા. હવે 9મી જાન્યુઆરીએ નિયમિત જામીન અરજીઓ પર સુનાવણી હાથ ધરાશે. મોરબીમાં સતત બીજા દિવસે આઈટીએ કાર્યવાહી હાથ ધરી હતી. કોરલ કેપ્શન સિરામિક ગ્રુપમાં તપાસ યથાવત છે. આઈટી વિભાગે મોબાઈલ જપ્ત કર્યા છે. આઈટી વિભાગે દરોડા દરમિયાન 2.5 કરોડની રકમ જપ્ત કરી હતી અને કરોડોના હિસાબી બિનહિસાબી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. વડોદરામાં આવેલા પાદરામાં કંપનીઓ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પાણી ચોરીનું કૌભાંડ નર્મદા નિગમે ઝડપી પાડ્યું છે. મોટા મોટર પંપથી પાણી કંપનીઓ સુધી લઈ જવાતું હતું. સુરતમાં અલ્પેશ કથિરિયા મુદ્દે સુનાવણી ટળી હતી. હવે આ મામલે આગામી 10મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. ચોટીલા રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના ડોડિયા ગામના પાટિયા પાસેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ વાહનની અડફેટે દીપડાનું મોત થયાની આશંકા સેવાઈ છે. ત્યારે ચોટીલા વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબજો લઈ પીએમની કાર્યવાહી શરૂ કરાઈ છે. છોટાઉદેપુર પાવી જેતપુરના વવાડી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત દંપતી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત આધેડ ખેડૂતનું મોત થયું અને પત્નીને ઈજા પહોંચી. પતિને બચાવવા માટે પત્નીએ દીપડા સાથે બાદ ભીડી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અમરેલીના સાવરકુંડલામાં આવેલા આંબરડી ગામે દીપડીને પાંજરે પૂરવામાં આવી. વન વિભાગે ગામમાં પાંજરું મૂકી અને દીપડાને ઝડપી પાડ્યો. થોડા દિવસ પહેલા દીપડાએ ખેત મજૂર પર હુમલો કર્યો હતો. ત્યારે હુમલાની ઘટના બાદ વન વિભાગે કાર્યવાહી કરી અને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. તો આપ જોઈ રહ્યા હતા ગુજરાત એક્સપ્રેસ. વધુ સમાચારો સાથે અમારા સહયોગી મિથુન આપની સાથે જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.